ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? ઓકે મિત્રો, આજે આપણે થોડા એમસીક્યુ નો અભ્યાસ કરશું. એની માટે થોડા ઘણા સૂત્રો મેં અહીંયા રિવિઝન કરેલા છે. પહેલું જે સૂત્ર છે એ બોયલના નિયમ મુજબ P1 V1 P2 V2. બીજું જે ઇક્વેશન છે એ ચાર્લ્સના નિયમ મુજબ V1/T1 V2/T2. આ સમયે દબાણ કેવું રહે છે? અચળ. એના પછીનું જે ઇક્વેશન છે એ P1/T1 P2/T2. અહીંયા કદ અચળ રાખવામાં આવે છે. મિત્રો, આની બાજુમાં હું એક સરસ મજાનું બીજું ઇક્વેશન લખી નાખું. μ m/m0 અને n n/na. n એટલે વાયુના અણુઓની સંખ્યા, na એટલે એવોગેડ્રો અંક, એનું મૂલ્ય 6.023 ગુણ્યા 1023 ઘાત. m એટલે વાયુના અણુનું દળ, m0 એટલે વાયુનો અણુભાર, અને μ એટલે વાયુ, એટલે વાયુનો જથ્થો છે એ આપણે મોલમાં વાપરીએ છીએ. ત્યાર પછી PV μRT, આદર્શ વાયુ અવસ્થા સમીકરણ. P ρRT/m. PV NKBT. આની ઉપરથી આ બંને સૂત્ર, ત્રણેય સૂત્ર એની ઉપરથી આવે છે. PV જો v ને આના છેદમાં મૂકો તો n/v. n/v ને કહેવામાં આવે છે સંખ્યા ઘનતા. VRMS √3kBT/m. મેં તમને દાખલામાં શીખવાડ્યું છે કે જે વસ્તુ અચળ હોય એને અવગણવાની, અને જે વસ્તુ આપણે સંબંધ દર્શાવવો છે, જો VRMS ચલે છે √t, VRMS ચલે છે 1/√m, VRMS ચલે છે √t અને VRMS ચલે છે 1/√n0. ERMS એટલે કે વાયુની RMS ઉર્જા. ERMS 3/2 kBT શું થશે? 3/2 RT. RMS ઉર્જાનો આધાર માત્ર ને માત્ર કોની ઉપર હોય છે મિત્રો? તાપમાન ઉપર હોય છે. હવે મિત્રો આપણે થોડા MCQ ગણીએ. ચલો MCQ સ્ટાર્ટ કરશું. આપણે આજે ચેપ્ટર સ્ટાર્ટ કર્યું છે એના MCQ આપણે એક પણ નથી કર્યા, તો હવે આજે આપણે MCQ કરશું. ઓકે, ચલો મિત્રો, પહેલો MCQ નંબર 123. 1.3 ગુણ્યા 10⁵ P બરાબર, જો પાસ્કલ, 1.3 ગુણ્યા 10⁵ પાસ્કલ, અને 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, એટલે T બરાબર છે 0 ડિગ્રી સેલ્સિયસ એટલે 273 કેલ્વિન. વાયુને 7 લિટર, V બરાબર આપ્યું છે 7 લિટર. મિત્રો, હું તમને પહેલા કહી દઉં કે ગણતરી એ થોડી ઘણી હવે તમારે કરવી પડશે. હું ગણતરીમાં સમય બગાડીશ નહીં. ઓકે, ધરાવતા પાત્રમાં ભરેલ છે તો લીટરમાંથી મીટર ક્યુબમાં ફેરવવું તો 7 ગુણ્યા 10⁻³ મીટર ક્યુબ. તો આ વાયુના અણુઓની સંખ્યા મેળવો, આપણે n મેળવવું છે મિત્રો. તો બહુ સિમ્પલ છે. જો અહીંયા કયું સૂત્ર વાપરવું આપણે? PV NKBT. તો PV NKBT. n ને કરતા તરીકે બનાવો મિત્રો. તો PV શું થાય? KBT. ચલો ડેટા મૂકી દઈએ આપણે. તો ડેટા 1.3 ગુણ્યા 10⁵ V બરાબર 7 ગુણ્યા 10⁻³ KB બરાબર 1.38 Na ગુણ્યા 10⁻23 T બરાબર 273. મિત્રો, ધ્યાનથી કામ કરજો. જો પોઈન્ટમાં ભૂલ થઈ હશે તો હાલશે, ઘાતમાં ભૂલ થઈ હશે તો નહીં હાલે, દાખલો આખો ખોટો પડશે. ત્યાર પછી 124. જ્યારે ખાલી જગ્યા હોય ત્યારે વાસ્તવિક વાયુ આદર્શ વાયુની જેમ વર્તે. આપણે ચર્ચા કરી ગયા છે મિત્રો કે જ્યારે કોઈ પણ વાયુને આપણે આદર્શ વાયુ બનાવવો હોય તો શું કામ કરવું પડે? વિચારો. આપણે આ આદર્શ વાયુ અવસ્થા સમીકરણનો અભ્યાસ કર્યો ને ત્યારે ભણી ગયા છીએ. તો બધાને ખબર છે કે જ્યારે કોઈ પણ વાયુને આપણે આદર્શ વાયુમાં ફેરવવા હોય તો ઊંચું તાપમાન જોઈએ મિત્રો, દબાણ નીચું જોઈએ, એટલે કે નીચું દબાણ, અને ઘનતા પૂરતી ઓછી જોઈએ. પૂરતી ઓછી કયો કે ઓછી કયો ચાલે. ઓકે, ઘનતા પૂરતી ઓછી જોઈએ. ઓકે, ચલો 125 મો MCQ નંબર 125.
પ્રયોગશાળામાં 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 10⁻11 mm of Hg. જો તાપમાન T છે ને હંમેશા આપણે કેલ્વિનમાં ફેરવવું પડે. ઓકે, એટલે અહીંયા થશે 300 કેલ્વિન. અને દબાણ છે, મેં તમને આની પહેલા પણ વાત કરી તો કે આનો અભ્યાસ આપણે તરલના મિકેનિક્સમાં કરવાનો છે મિત્રો. પણ અત્યારે હું આ દબાણનો એકમ સીધો લખી નાખીશ. 10⁻11 mm of Hg એટલે પારાના દબાણે. આને શું કહેવામાં આવે છે? પારાના દબાણ. ઓછામાં ઓછું દબાણ ઉત્પન્ન કરી શકાય છે. તો આ દબાણે આદર્શ વાયુ અણુની પ્રતિ સેન્ટીમીટર ક્યુબ દીઠ સંખ્યા. અચ્છા મિત્રો, પ્રતિ સેન્ટીમીટર એટલે V બરાબર 1 સેન્ટીમીટર ક્યુબ. અચ્છા, આને એક કામ કરીએ તો હું આ પછી લખું છું. mm of Hg છે ને મીટરમાં આપણે ફેરવી નાખીએ. આમ તો બહુ, જો હું તમને એક વાત કરું કે આનું જે સપોઝ કે આપણે જો પાસ્કલમાં ફેરવવું હોય તો શું કરશું? તો 10⁻11 ગુણ્યા 10⁻3 અને P is equal to અહીંયા આપણે રો ઇન્ટુ ઓકે, કારણ કે આ એક્ચ્યુઅલી માં છે આપણે ભણવામાં આવે છે તરલના મિકેનિક્સમાં, તો આપણે અત્યારે આ નહીં ગણીએ. એક્ચ્યુઅલી માં હું તમને સમજાવીશ તોય પ્રોબ્લેમ તો થશે, તમને કન્ફ્યુઝન રહેશે, તો આપણે આ એમસીક્યુ નથી કરતા. ત્યાર પછી 126 સમાન આણ્વીય દળ ધરાવતા બે વાયુઓ ઉષ્મીય સંતુલનમાં છે જો તેમના દબાણ અને કદ અનુક્રમે Pa Pb Va Vb હોય તો નીચેનો કયો સંબંધ સાચો છે મિત્રો? તો જો આપણે બે વાયુ ઉષ્મીય સંતુલનમાં હોય તો તાપમાન કેવું રહે મિત્રો? અચળ. અને તાપમાન અચળ હોય ત્યારે આપણને ખબર છે કે દબાણ અને કદ P1 V1 is equal to P2 V2. ઓકે, એટલે Pa Va is equal to Pb Vb. તો Pa upon, અચ્છા અહીંયા P અને V વચ્ચેના સંબંધની વાત થઈ છે તો ઓપ્શન શું આવશે? ચોથો. બરાબર. ત્યાર પછી આપણે જોઈએ 127 સમાન તાપમાને અને દબાણે H2O2 અને He વાયુઓ નું કદ સમાન છે તો આમાંની કોની પાસે અણુઓની સંખ્યા વધારે હશે? તો કોની પાસે અણુઓની સંખ્યા વધારે હોય? તો એક પહેલી વાત તો એ કે અહીંયા 127 ના એમસીક્યુ માં P અચળ છે, V અચળ છે અને T પણ કેવું છે? અચળ. જો તમે રકમ વાંચો તો રકમમાં તમને ખ્યાલ આવશે કે સમાન તાપમાને અને સમાન દબાણ અને કદ પણ સમાન છે. તો અણુઓની સંખ્યાની વાત કરતા હોય મિત્રો તો જો અહીંયા PV NKBT. P અચળ છે, V અચળ છે, KB અચળ છે, T અચળ છે તો N પણ શું થાય? અચળ. એટલે ત્રણેય વાયુઓ માટે જો હું એમ કહું તાપમાનમાં ફેરફાર હોત તોય જવાબ અલગ આવે, કદમાં ફેરફાર હોત તોય જવાબ અલગ આવે, દબાણમાં ફેરફાર હોત તોય જવાબ અલગ આવે. પણ આમાં તો ત્રણેય સમાન છે મિત્રો. ત્રણેય સમાન હોય તો N પણ કેવું થશે? ઇક્વલ જ થશે. ત્રણેયમાં વાયુના અણુઓની સંખ્યા સમાન થશે મિત્રો. વેરી ગુડ. ચલો, કઈ સ્થિતિએ વાયુ વાન ડર વાલ્સ સમીકરણનું પાલન કરે છે? મિત્રો વાન ડર વાલ્સ સમીકરણ છે ને ઈ આપણે ભણવામાં તો નથી આવ્યું, બરાબર, પણ આપણને ખબર હોવી જોઈએ. P A upon V square V minus B is equal to શું થાય? અચળ. આ વાન ડર વાલ્સ ઇક્વેશન છે. જો A બરાબર 0 મૂકી દો અને B બરાબર 0 મૂકી દો તો PV is equal to, ખરેખર અહીંયા આપણે લખવું હોય તો આમ લખી શકીએ. આ અચળની જગ્યાએ હું RT લખી નાખું, બરાબર ને? તો જો A બરાબર 0 મૂકો, B બરાબર 0 મૂકશો તો PV is equal to RT. હવે જો આપણે મોલ માટે કામ કરતા હોય, વાયુનો જથ્થો મોલમાં દર્શાવે છે તો μ RT આપણે લખી શકીએ. તો PV is equal to શું થશે? μ RT. બરાબર. ઓકે, યસ. તો આગળ વધીએ આપણે. એટલે આ વાન ડર વાલ્સ ઇક્વેશન છે, આપણને કીધું છે જો વાન ડર વાલ્સ ઇક્વેશન છે ને એ દરેક તાપમાન માટે, એની માટે તાપમાન ઓછું હતું નહીં, દરેક તાપમાને દરેક દબાણે કોઈ પણ વાયુ છે એ વાન ડર વાલ્સ સમીકરણનું
પાલન કરી શકીએ. 129 એક બોક્સમાં n વાયુ છે. જો દબાણ બમણું કરવામાં આવે P2 = 2P1 તો દબાણ ખાલી જગ્યા વાયુની સંખ્યા બમણી કરવામાં આવે તો આ તો બહુ સિમ્પલ થઈ ગયું ને. N2 = 2N1 તો ઓબ્વિયસ વસ્તુ છે. જો તમે સમીકરણમાં જોશો તો P ચલે છે n છે કે નહીં. જો આપણે આ સમીકરણ લખીએ PV = NKBT તો P ચલે છે શું થાય n. બીજા બધાના અચળ ધારી લ્યો તો P ચલે છે n થશે ને P ચલે છે n હોય તો P2/P1 N2 શું થશે N1. સિમ્પલ વસ્તુ. N2 બરાબર શું છે 2N1 તો P2/P1 તો N1 કેન્સલ તો P2/P1 તો P2 = 2P. તો દબાણ કેવું થઈ જાય છે મિત્રો બમણું થઈ જાય છે. ડન. ચલો આપણે આગળ વધીએ. જો અમુક થિયરી બેઝ છે એ આપણે ઝડપથી સમજી લેશું. ત્યાર પછી 132 જોઈએ. આદર્શ વાયુ PT બરાબર અચળ નું પાલન કરે છે એટલે P ચલે છે શું થાય 1/P. તો દબાણ અને કદ વચ્ચેનો સાચો આલેખ કયો છે? તો દબાણ અને કદ વચ્ચેનો આપણે મિત્રો સાચો આલેખ જોઈએ. તો જો એક બીજી વાત હું તમને કહી દઉં કે દબાણ અને કદ વચ્ચેનો સંબંધ તો વ્યસ્ત જ છે. તો આલેખ શું થશે જોઈ ગયા છે બોયલના નિયમમાં. ઓકે આ આલેખ થાય તો શું આવશે આલેખ? ઓપ્શન 3 આવે ને. ઓકે યસ મિત્રો. હવે 133 માં ધ્યાન રાખવાનું છે. બહુ જ એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ આપણી માટે એક MCQ છે. કોઈ ચક્રીય પ્રક્રિયા, પહેલા તો ચક્રીય પ્રક્રિયા કોને કહે? તો પ્રારંભિક અવસ્થામાંથી ચાલુ થાય અને પ્રારંભિક અવસ્થામાં પૂરી થાય. એટલે આ રીતે છે. જો તમે એરો જોશો ને તો આ રીતે છે. એક સેકન્ડ આપણને આ રીતે આપ્યું છે. ઊંધું કરી નાખીએ આપણે. P વર્સિસ T નો ગ્રાફ આપેલો છે. બરાબર કે નહીં મિત્રો? તો નીચેનામાંથી P વર્સિસ V ના ગ્રાફનો મારે અભ્યાસ કરવાનો છે. એટલે આ ગ્રાફ ઉપરથી મારે કામ કરવાનું છે. પહેલી વાત એ મિત્રો કે હું એક એક વસ્તુને અહીંયા દર્શાવતો જઈશ. ઓકે એક એક આપણે અહીંયા એક્ઝામ્પલ એટલે હું તમને સમજાવતો જઈશ કે ભાઈ આ રીતે આને લંબ હોય તો આ રીતે અચળ કહેવાય. મારે P વર્સિસ V નો ગ્રાફ દોરવો છે. એ અહીંયા હું ડ્રો કરું છું મિત્રો. અચ્છા જો પહેલી વાત તો આપણે અહીંથી શરૂઆત કરીએ છીએ. બરાબર ને? બિંદુ આપણને કીધું છે B. ઓકે તો B થી શરૂઆત કરો હોય તો મને એમ કહો કે અહીંયા T અક્ષને લંબ છે. એટલે દબાણ બદલાય છે પણ તાપમાન બદલાતું નથી. એટલે તાપમાન કેવું છે? અચળ છે. એટલે P વર્સિસ V. એટલે જો મારે આ લાઈનની જે અહીંયા તાપમાન કેવું છે? અચળ. હવે અહીંયા તાપમાન અચળ હોય તો P અને V વચ્ચેનો સંબંધ આવો કહેવાય. અહીંયા દબાણ ઘટે છે. તમે આમ જાઓ તો દબાણ ઘટશે. બરાબર ને? આમ જાઓ તો દબાણ ઘટે. તો દબાણ ઘટે તો આપણી જ વસ્તુ કીધું દબાણ ઘટે તો કદ વધે. ચલો ત્યાર પછી અહીંથી અહીંયા જઉં છું. તો અહીંથી અહીંયા જો મિત્રો તો આ ગ્રાફ હવે આવો થઈ ગયો. હવે આ ગ્રાફ કે યાદ આવે મિત્રો? P વર્સિસ T નો ગ્રાફ અચળ. તો આ શું દેખાડે છે? P વર્સિસ T નો ગ્રાફ અચળ છે પણ આમાં હું કહી શકું કે કદ અચળ છે. ગેરુસિકના નિયમમાં તમે જોજો જરા. ફેરબુક બનાવી હોય ને તો એના નિયમમાં નજર નાખજો. P વર્સિસ T ના ગ્રાફ માટે આપણે V બરાબર શું લીધું છે? અચળ લીધું છે મિત્રો.
તો અહીંયા આ ગ્રાફ અચળ થશે એટલે v અચળ થાય તો મારે અહીંયા v અચળ દેખાડવો હોય તો v ના અક્ષને મારે લંબ લેવો પડે. લઈ લીધું મેં. જો આ v p બદલાય છે પણ v બદલાતો નથી. ઓકે. અને છેલ્લું કામ મિત્રો, હવે હું આમ જોઉં છું તો અહીંયા હું અચળ રહે છે, દબાણ અચળ રહે છે. તો મારે દબાણ અચળ રાખવું હોય તો મારે આને આમ જ લેવું પડે, બરાબર ને? લ્યો આ ગ્રાફ આપણો તૈયાર થઈ ગયો. આ p વર્સિસ t ના ગ્રાફમાંથી p વર્સિસ v નો ગ્રાફ આપણે તૈયાર કર્યો મિત્રો. હે તો બહુ સિમ્પલ ગ્રાફ છે, ધ્યાન રાખીને કામ કરું. ઓકે મિત્રો, ચલો આગળ જઈએ આપણે. એકસો ને 34 માં 28 ગ્રામ N2 વાયુ દળ આપ્યું છે. વાયુનું M0 નહીં, સોરી એને M કીધો. 28 ગ્રામ P બરાબર આપ્યું છે P1 કીધું 10 એટમોસ્ફિયર અને તાપમાન T1 બરાબર આપ્યું છે 57 ડિગ્રી સેલ્સિયસ એટલે 330 કેલ્વિન. ઓકે. સાંકડા મોઢાવાળી બાટલીમાં ભરેલો છે એવું જાણવા મળ્યું કે લીકેજના કારણે દબાણ ઘટીને લીકેજ એટલે વાયુનું લીકેજ થઈ જાય છે. દબાણ ઘટીને અડધું થઈ જાય છે એટલે P2 બરાબર શું થશે? 5 એટમોસ્ફિયર. P2 બરાબર શું થાય? 5 એટમોસ્ફિયર. તાપમાન ઘટીને 27 ડિગ્રી સેલ્સિયસ થયું તો બહાર નીકળી ગયેલા N2 વાયુનું દળ મેળવો. લ્યો બહાર નીકળી ગયેલા N2 વાયુનું દળ મારે મેળવવું છે એટલે મારે આ દળ M1 કીધું. તાપમાન T2 બરાબર મને આપ્યું છે 27 ડિગ્રી સેલ્સિયસ એટલે શું થશે મિત્રો? 300 કેલ્વિન અને અહીંયા M2. આ જે મિત્રો દળ છે ને એ આપણે સીધું અહીંયા કામ કરીએ તો P. અચ્છા, હું એક તો તમને બીજી વાત એ કહી દઉં કે આદર્શ અવસ્થા સમીકરણનો ઉપયોગ કરવાનો. PV μRT. તો PV અહીંયા શું લખું હું? M/M0. ઓકે. બદલાય છે શું? દબાણ બદલાય છે ને, કદ નથી બદલાતું તો શું ધાર લેશું આપણે? અચ્છા, M બદલાય છે ને, આપણે M2 તો મેળવવાનું છે. M0 નથી બદલાતું કારણ કે આપણને અહીંયા નાઇટ્રોજનની જ વાત કરી છે. R અચળ છે. વાયુનો સાર્વત્રિક નિયતાંક 8.314. T બદલાય છે, દેખાય જ છે આપણને T બદલાય છે. તો મિત્રો જે નથી બદલાતું એને અચળ ધારી લઈએ અને જે બદલાય છે એની વચ્ચેનો સંબંધ આપણે પ્રસ્થાપિત કરીએ એટલે P ચલે છે M * T. P ચલે છે. જો જે અચળ છે ને હું ચલે છે ની નિશાની આપણે જ્યારે લખીએ, જ્યારે ચલે છે ની નિશાની દર્શાવીએ ત્યારે અચળને ક્યારે પણ લખવામાં આવતું નથી. તો P2 / P1 = M2 / M1 T2 / T1. મારે શું મેળવવું છે? M2 દળ મેળવવું છે, અંતિમ દળ. તો M2 P2 M1 T1. આને સામેની બાજુ જવા દો. ઓકે. અને આને છેદમાં લાવી દો. P1 * P2. બધા ડેટા મૂકી દઈએ. જો ધ્યાન રાખજો, ધ્યાન રાખીને કામ કરજો. 5/10 M1 બરાબર 28. જો આને ગ્રામમાં રાખશો ને તો જવાબ તમારો ગ્રામમાં આવશે. T1 બરાબર 330 એના છેદમાં T2 બરાબર 300. એક મિનિટ અહીંયા ઉડાડી દો તો 5 × 28 × 33 અને એને ભાગ્યા કરશો 300 તો તમારો જવાબ છે આવી જશે. બીજી વાત કે અંદર જે જવાબ આપ્યો છે ને મિત્રો એ અંશ અને છેદમાં આપ્યો છે એટલે આ જવાબ છે ને 12.72 સમથિંગ આવે છે. બરાબર ને? જે જવાબ છે એમાં આવશે આપણો ગ્રામમાં આવશે. ઓકે મિત્રો, આગળ વધીએ પાછા. 135 135 માં MCQ માં આપણે ધ્યાન રાખીને કામ કરશું મિત્રો.
ઓકે, જ્યારે એક બંધ પાત્રમાં, જો બંધ પાત્ર કે ને મિત્રો ત્યારે v અચળ જ થાય હંમેશા. બંધ પાત્ર કે એટલે લખી નાખવાનું v બરાબર અચળ. 5 ડિગ્રી સેલ્સિયસ વધે છે ત્યારે તેનું દબાણ, જો દબાણ percentage માં આપ્યું છે ડેલ્ટા p/p બરાબર 1 ડિગ્રી 1%, તો વાસ્તવિક તાપમાન કેટલું હશે એટલે t આપણે મેળવવાનું છે. આપણને એવું કીધું છે કે 5 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન વધે છે, બરાબર, એટલે ડેલ્ટા t બરાબર 5 ડિગ્રી સેલ્સિયસ. દબાણ 1% થાય છે, 1% વધે ને 1% થાય છે, તો p ચલે છે, t મુજબ કામ કરીએ તો ડેલ્ટા p/p is equal to ડેલ્ટા t/t. તો મારે t મેળવવું છે, આ કેટલું છે, જો percentage માંથી આપણે કાઢવું પડે તો 1 ના છેદમાં શું થાય 100, તો 1 ના છેદમાં 100 is equal to ડેલ્ટા t 5 અને a ના છેદમાં શું થશે t, તો t બરાબર અહીંયા શું થઈ ગયું 500. જવાબ હંમેશા કેલ્વિન માં આવશે મિત્રો. મેં તમને કીધું હતું કે જ્યારે પણ તાપમાન મળે તો શેમાં મળે, કેલ્વિન માં, અને એને સેલ્સિયસ માં ફેરવો તો શું થાય 273, એટલે અહીંયા થશે 227 ડિગ્રી સેલ્સિયસ. તો આવી ગયો આપણો જવાબ છે ને. તમારા માઇન્ડમાં જો સૂત્ર હોય ને તો આરામથી તમારે જવાબ આવી જાય. હું ઝડપ રાખીશ આ MCQ માં, હું હાવ તમને દાખલાની જેમ નહીં ગણાવું, એટલે તમારે ધ્યાન અહીંયા રાખવું પડશે હો. 136. હા, પ્રયોગ દરમિયાન આદર્શ વાયુ P2V અચળ સમીકરણનું પાલન કરે છે. વાયુનું પ્રારંભિક તાપમાન અને કદ T અને V છે, જો કદ V2V કરવામાં આવે એટલે બમણું, તો તાપમાન કેટલું થશે. પહેલા તો આ સંબંધ આપ્યો છે P2V બરાબર અચળ, તો P2V બરાબર અચળ હોય તો P ચલે છે, હું કહી શકું 1/√V થાય, અને આના છેદમાં મૂકો, બંને બાજુ વર્ગમૂળ મૂકી દો એટલે P ચલે છે શું થશે 1/√V. તો અહીંયા √V ચલે છે શું થશે t થાય ને, કારણ કે આપણે PV બરાબર અચળ લખીએ છીએ તો P ચલે છે 1/V થતું હતું, તો અહીંયા √V ચલે છે શું થશે t. એટલે હવે અહીંયા આપણે કામ કરીએ તો શું થાય, આપણે શું કીધું છે કે જો કદ બમણું કરવામાં આવે એટલે V2 2V1, તો √V2/V1 ચલે છે નો સંબંધ છે તો સીધું આમ લખી શકું T2/T1. V2 બરાબર શું થશે 2V અપોન શું થાય V, VV થઈ ગયા કેન્સલ. તાપમાન કેવું થાય છે √2 ગણું થાય મિત્રો. ઓકે, એટલે ઓપ્શન શું આવશે બી. ત્યાર પછી 137મો સમ. 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને 250 લીટર કદ ધરાવતા આદર્શ વાયુને અચળ દબાણે ગરમ કરવામાં આવે છે. એટલે T બરાબર 27 ડિગ્રી સેલ્સિયસ એટલે અહીંયા શું થાય 300 કેલ્વિન. ઓકે, અને B બરાબર શું થશે 250 લીટર એટલે 250 એને ગુણ્યા 10⁻³ મીટર ક્યુબ. આદર્શ વાયુને અચળ દબાણે P બરાબર અચળ, જો P બરાબર અચળ હોય ને મિત્રો તો સૂત્ર ઉપર છે નજર નાખજો, સીધો જ આપણે ગેલ્યુસેકના ચાર્લ્સના નિયમ મુજબ આ કામ કરી શકીએ. તો એનું કદ V2 આને V1 કહી દઈએ, V2 બરાબર 500 લીટર એટલે આ 250 તો ના 500 થી તો આના કરતા બમણું કહેવાય, તો એનો અર્થ શું થયો કે પ્રારંભિક કરતા અંતિમ કદ બમણું થાય છે. તો V ચલે છે T નો હું ઉપયોગ કરું, V ચલે છે T, તો જો કદ બમણું થાય તો તાપમાન એ બમણું જ થાય. તો તાપમાન 300 નું શું થઈ જાય આપણે આ રીતે કહી શકીએ V2/V1 T2/T1. જો કદ કેવું થયું છે બમણું એટલે અહીંયા થઈ ગયું 2V1, V1 કેન્સલ, તો T2 2T1 અને 2 ગુણ્યા શું થશે 300 એટલે આવું થઈ ગયું 600 કેલ્વિન.
બરાબર. તો હવે આને સેલ્સિયસમાં ફેરવવા માટે 273 બાદ કરો મિત્રો, તો અહીંયા થશે 327 ડિગ્રી સેલ્સિયસ. થોડું કેલ્ક્યુલેશન જાતે કરવાનું હો. ઓકે, સી ઓપ્શન આવશે. ઓકે ચલો મિત્રો, તો આપણે આટલે સુધી રાખશું. નેક્સ્ટ ટાઈમ આગળ વધીએ બીજા નવા MCQ સાથે. નવા એટલે અહીંથી જ કન્ટિન્યુ કરવાનું છે આપણે. ઓકે, તો બધાને ગુડ બાય. થેન્ક યુ વેરી મચ. ટેક કેર.